વાગરા તાલુકાના દહેજ સ્થિત વિશાળ ઔદ્યોગિક સંકુલમાં સંભવિત ઓઇલ અને કેમિકલ ડિસાસ્ટરનો સામનો કરવા માટે વહીવટી તંત્રની કટોકટીની સજ્જતા ચકાસવા આજે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની મેગા ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ હતી. પેટ્રોલ, એલએનજી અને ઓપલ ઓએનજીસી ખાતે યોજાયેલી આ મોક ડ્રીલમાં બે અલગ અલગ ગંભીર દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વહીવટી તંત્રની ત્વરિત અને સંકલિત કામગીરી ખૂબ જ અસરકારક જોવા મળી હતી. મોક ડ્રીલમાં લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એક દ્રશ્યમાં ઓપેલ એએનજીસી ખાતે પ્રોપેલિન લીકેજને કારણે વિસ્ફોટ અને આગ લાગી હતી, જેમાં 10 લોકોને ઈજા થઈ હતી, જ્યારે બીજા દ્રશ્યમાં પેટ્રોનેટ એલએનજીની સોલિડની પાઇપલાઇનમાં ભંગાર પડવાથી ક્રૂડ ઓઇલ લીકેજ અને આગની ઘટના દર્શાવાઈ હતી. આપત્તિની જાણ થતાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની સૂચનાથી નાયબ કલેક્ટર એમએની મનાણી દહેજ ખાતે દોડી ગયા હતા, જેમાં પેટ્રોનેટ ખાતે એનડીઆરએફ અને સ્થાનિક તંત્રના સહયોગથી 222 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં 4થી વધુ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અપાઈ. કુલ 27 જેટલા ફાયર વાહનો ઘટના સ્થળે પહોંચ્યા, જ્યારે પોલીસ ટીમે વાહન વ્યવહારનું સુચારુ નિયમન કર્યું. આરોગ્ય તંત્ર દ્વારા પીએચસી સેન્ટર ખાતે કામચલાઉ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં કોસ્ટગાર્ડ સહિત વહીવટી તંત્રની તમામ ટીમોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી હતી. મોકડ્રીલના અંતે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે નાયબ કલેક્ટર શ્રી મનાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ટીમોની કાર્યદક્ષતાની પ્રશંસા કરવાની સાથે મુક્ત અને ચર્ચા દ્વારા કામગીરીમાં રહી ગયેલી નાની મોટી ખામીઓને ઓળખી તેને સુધારવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી, જેથી દહેજનો ઔદ્યોગિક વિસ્તાર ભવિષ્યની કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ બની શકે.